રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત. દ્રૌપદી મુર્મુ બોલ્યા, સરકાર સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ. છેલ્લા 11 વર્ષમાં મજબૂત થયો ભારતનો પાયો. આવતીકાલે આર્થિક સર્વે બાદ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ. માર્કેટ ઉપલા સ્તરેથી આવ્યો ઘટાડો. નિફ્ટીનું 25,350ના સ્તરની નજીક ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં લગભગ 400 પોઈન્ટનો ઉછાળો, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી શાનદાર તેજી. હવે ઘરે બેઠા થશે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અને સરનામું અપડેટ. આધાર ઓથોરિટીએ લોન્ચ કરી નવી એપ. આધાર સેન્ટર જવાની જરૂર હવે નહીં પડે. અને જમ્મુ અને કાશ્મીરના ઉરી ભૂસ્ખલનથી વધી મુશ્કેલીઓ. શ્રીનગર નેશનલ હાઈવે બંધ. ખરાબ હવામાનને કારણે કુલ્લુમાં બધી શાળાઓ બંધ કરવામાં આવી.